8 પોલીસે ₹2.80 લાખના ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. એક આરોપી ફરાર. સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે સફળ કાર્યવાહી કરીને 42.900 કિલોગ્રામ ગાંજા સાથે કુલ ₹2,80,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન ગાંજા ઉપરાંત 2 મોબાઈલ ફોન, 2 એક્ટિવા મોપેડ, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને ગાંજુ ક્રશ કરવાનું મશીન પણ જપ્ત કર્યું હતું. આ કેસમાં ચાહત નરેશકુમાર રાવલ, ઉંમર 21, અને શ્રીકાંતભાઈ ભૂજક, ઉંમર 24ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પિન્ટુ ખત્રી નામનો એક આરોપી હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. પકડાયેલા આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.